આજે આપણે કુકરમાં ગવાર બટેકાનું શાક બનાવીશું. તો એના માટે અહીંયા 250 ગ્રામ ગવાર લીધો છે. ગવાર કૂણો છે. ગવારને આપણે આમ કૂણો છે કે ખબર પડે કે આમ તમે પ્રેસ કરો અને કટ થઈ જાય તો કૂણો છે સમજવું. હવે આ 250 ગ્રામ ગવારની અંદર નાના નાના 2 બટેકા લેવાના છે. છાલ ઉતારી આવા ઊભા સમારી લેવાના છે. આ બટેકાનું અને ગવારનું શાક થોડું વધારે ટેસ્ટી અને આકર્ષક બનાવવા માટે એમાં આપણે જોઈશે લસણની 2 કળી, જેને મેં આવી રીતે ખાંડી લીધું છે. સાથે સાથે એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, એક લીલું સમારેલું મરચું અને કોથમીર. ખરેખર જો હું કહું છું એવી રીતે તમે આ ગવારનું શાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે, સાથે સાથે ટેસ્ટી બનશે અને ખાવામાં પણ મજા આવશે. તો ચલો આપણે સૌથી પહેલાં બનાવી લઈએ એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી એવું ગવારનું શાક. હવે અહીંયા આપણે તેલ મૂકીશું. 250 ગ્રામ ગવાર છે ને સાથે થોડું ટામેટાં, ઓનિયન છે, એટલે આપણે વધારે નહીં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં એમાં અજમાથી વઘાર કરવાનો છે. અજમો ગવારનું શાક હોય ત્યારે અજમાથી વઘાર કરો તો ગેસ નથી થતો અને પચી પણ જાય છે. એટલે અહીંયા કોઈ પણ તમે ગેસેટિક પ્રોબ્લેમ્સ નહીં થાય. અને સાથે જો તમે આવી રીતે ગવારનું શાક બનાવશો તો તમને નાના મોટા સૌ કોઈને ભાવશે. હવે અહીંયા આપણે ઉમેરવાના છે લસણ. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગવાર સંતળાય છે એટલે લસણ ઉમેરી દેવાનું છે. મરચાં ઉમેરી દઈએ. મરચાં ઉમેર્યા પછી આપણે ઓનિયન એડ કરવાની છે. ઓનિયનને આપણે થોડી સાંતળી લેવાની છે. 1 મિનિટ સુધી સાંતળવાની. ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખવાની છે. એકદમ સરસ તેલમાં ઓનિયન સંતળાય એટલે આપણે એમાં એડ કરીશું ટામેટાં. ટામેટાની તમે પ્યુરી બનાવી લો તો પણ ચાલે. ટામેટાં એડ કરવાથી જે લાલ ચટક ટેસ્ટ આવે છે એ બહુ સરસ આવે છે. તમે કુકરમાં બનાવો છો એટલે ટામેટાં આવી રીતે તમે વઘારમાં એડ કરી શકો. પરંતુ જો તમે આ જ સબ્જી કઢાઈમાં બનાવો છો તો ગવાર તમારો ચડે એ પછી તમારે ટામેટાં એડ કરવાના છે. થોડી કોથમીર આપણે વઘારમાં જ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે આપણી સબ્જીનો. હવે આપણે એમાં હળદર એડ કરવાની છે. હળદર ઉમેર્યા પછી આપણે સમારી ધોઈને નિતારી લીધેલા ગવાર અને બટેકા ઉમેરી દેવાના છે. ગવાર અને બટેકા ઉમેર્યા પછી આપણે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને બધા મસાલા કરીશું. તો અહીંયા સ્વાદ મુજબ નમક, થોડું કાચું જીરું, સાથે હું લાલ મરચું પણ એડ કરીશ. લાલ મરચું મારું કાશ્મીરી છે એટલે માટે તો તીખાશ નથી, કલર જ પકડાશે આ મરચાંનો. અને થોડો ગરમ મસાલો એડ કરીશ. ગરમ મસાલો કોઈ પણ તમે લઈ શકો છો. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને હલાવી લેવાનું છે. તો 1 મિનિટ સુધી તમારે તેલમાં બધા મસાલા અને સબ્જીને સાંતળવા દેવાના, ચડવા દેવાના. એ પછી જેમાં પાણી ઉમેરવાનું, જેના કારણે જે વધારે સરસ ટેસ્ટી અને ઇફેક્ટિવ આપણી આ સબ્જી બને. તો અહીંયા હવે આપણે એકદમ સરસ રીતે હલાવીશું. 1 મિનિટ સુધી બધા મસાલા જે આપણે એડ કર્યા છે એને તેલમાં સાંતળવા દેવાના છે, જેના કારણે આપણું આ શાક છે ખૂબ સરસ બને. તો અહીંયા તમે જોઈ શકો છો બધા મસાલા એકદમ સરસ રીતે તેલમાં સંતળાઈ ગયા છે અને ગવાર આખો જ છે. હવે આ શાક થોડું વધારે ટેસ્ટી બને એના માટે હું બીજી પણ સિક્રેટ વસ્તુ ઉમેરું છું, એ છે શિંગદાણાનો ભૂકો. આ શિંગદાણાનો ભૂકો ઉમેરવાથી શાક ટેસ્ટ ખૂબ સારો આવે છે અને સાથે વધારે નહીં, હું અહીંયા 2 ચમચી જેટલો વનમાને એડ કરું છું. તમે ભીંડાની સબ્જી હોય કે પછી ગવારનું શાક હોય એની અંદર અને દૂધીનું શાક, આ 3 શાક એવા છે કે જેની અંદર શિંગદાણા અને તલનો ભૂકો ઉમેરવાથી એ શાકના ટેસ્ટમાં વધારો થાય છે અને ખાવામાં બહુ મજા આવે છે. તો અહીંયા આપણે હલાવી લઈએ. તમે જોઈ શકો છો આપણું કુકર નાનું છે અને તો આવી રીતે હલાવી લઈએ. ઓકે, ફાઇન. તો અહીંયા હવે તમે જુઓ 1-2 મિનિટ થઈ ગઈ છે. તેલ એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણી કેટલું? તો બહુ ઓછું પાણી ઉમેરવાનું, અડધો ગ્લાસ. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. લીડ કવર કરીશું અને સાવ મીડિયમ આંચે 10 મિનિટ શાકને ચડવા દઈએ. તમારે ફૂલ આંચે બેસેટી કરવી હોય તો ચોક્કસ કરવા દેજો. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ગવાર અને બટેકાનું શાક બનીને રેડી છે. ગવાર ચડી પણ ગયો છે, સાથે સાથે ગવારની અંદર બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો અને સાથે આપણા જે આલુ છે એ પણ ચડી ગયા છે. તો અહીંયા તો અમને સબ્જી બતાવી રહી છું. તમે જોઈ શકો છો કે વાવ, એકદમ સરસ મજાની અમેઝિંગ આપણી આ ગવારની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી સબ્જી બનીને રેડી છે. તો જો આવી રીતે તમે આ ગવારની સબ્જી બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે અને ખાવાની મજા પણ આવશે. આ સબ્જી કેરી સાથે બહુ મજા આવે છે. રસ અને રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે.